સુરત શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે પાંડેસરા અને ઉધના વિસ્તારમાં થયેલી ગંભીર ઘટનાઓએ શહેરમાં ચકચાર મચાવી છે। આ બંને ઘટનાઓમાં જ્યાં એક તરફ જૂની અદાવતના કારણે યુવકની જીવલેણ હત્યા કરવામાં આવી હતી, ત્યાં બીજી તરફ બીઆરટીએસ બસમાં તોડફોડ કરનારા શખ્સોએ લોકોને ગભરાવી દીધા હતા। આ બંને કિસ્સામાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીના વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। પાંડેસરા વિસ્તારમાં 26મી ડિસેમ્બરની રાત્રે એક જઘન્ય હત્યાનો બનાવ બન્યો હતો। 26 વર્ષના દીપક રવિન્દ્ર સાવની 5 શખ્સોએ મળી કાતર વડે હત્યા કરી નાખી હતી। હુમલામાં દીપકના ગળા, છાતી, પીઠ અને મોઢામાં ઘા મરાયા હતા। ઘાતક ઘા મરાયા હતા। આ ઘટના દરમિયાન દીપક તેના મિત્ર દીપકસિંહ ઉર્ફે બાટલા સાથે હેલ્થ સેન્ટરના ગેટ નજીક બેઠો હતો। હત્યા માટે આરોપી કૃષ્ણા તિવારી અને મનીષ પ્રજાપતિ પોતાની જૂની અદાવતને કારણે દીપક સાથે બોલાચાલી બાદ ઝઘડો કરી બેઠા હતા। વાત વકરીને ફિઝિકલ હુમલામાં ફેરવાઈ ગઈ હતી અને 5 શખ્સોએ મળી દીપક પર જીવલેણ હુમલો કર્યો હતો। મૃતકના પરિવારજનોના દાવા અનુસાર આરોપીઓ ગાંજાના ધંધામાં સંડોવાયેલા છે। પાંડેસરા પોલીસે આ કેસમાં તાત્કાલિક પગલાં લઈ 5 આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમણે આ સ્થળેથી વરઘોડો કાઢી શહેરમાં કડક કાયદાની છાપ છોડી હતી। સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગત મંગળવારે બીઆરટીએસ બસ પર તોડફોડ અને હિંસાના કિસ્સામાં પણ 3 શખ્સોની ધરપકડ કરી પોલીસે કડક કાર્યવાહી કરી છે। તેમાંથી એક શખ્સ સિટી લિંક બસ કંડક્ટર તરીકે નોકરી કરી રહ્યો હતો, જેના કારણે આ ઘટના વધુ ચકચારજનક બની છે। પોલીસ દ્વારા આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। 31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો જો સેલિબ્રેટ કરતા હોય છે। अपना बाहर जो अमुक जो रोड रस्ता अमुक विस्तारों पर जो सेलिब्रेट करे छे, खास કરીને अपना डुमस रोड, गौरवपथ, पाल राजन वाला गौरवपथ થઈ ગયા जो है અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા जो है। अब विस्तारों में जो लोग मोटी संख्या में बाहर आવીને जो है सेलिब्रेट करे छे અને સાથોસાથ जो है डुमस विस्तार में जो घણા બધા जो पार्टी प्लॉटो છે जो है फार्म हाउसेस છે, ત્યાં पर जो है લોકો 13 જેટલા મંજૂરી માંગી છે जो અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે जो है। આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય, આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે। એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો पिछला 1 અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના, બ્રીથ એનાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો शहर के अंदर જેટલા भी પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના જો है। અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો જો પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે જો है, પાર્ટી પ્લોટ તરફ થાય છે જો है, આ બધા લોકોને બોલાવીને જો આજથી જો पुलिस अधिकारीઓ અમારે સૂચના આપશે कि कोई पण प्रकारना एवा विदाउट परमिशन एक तो काम नहीं करशे અને परमिशन लईने भी जेटला मर्यादाओं नक्की करवामां आवे छे आज मर्यादा में जो है आ सेलिब्रेशन था एना इंश्योर करे जो है। हमारा पुलिस जो है अधिकारीओ जवानों गई काल थी जेटला भी फार्म हाउसेस है अपना डुमस बाजू खास करीने या बीजी बाजू ज्यां हमारे पास लिस्ट है आ लोकोने जो ऑनर्स ने मळीने अवारनवार चेक करवानी सूचना आपवामां आवी छे। ज्यां पार्टी लोको जो है ऑर्गेनाइज करवाना छे त्यां जो है जो मंजूरी मांगी है एनी बात करिए छे। साथोसाथ जो हमारे ड्रोन कैमराओं ने हमें उपयोग करवाना चाहिए जो है पूरा विस्तार में रेकी करवा माटे क्या कई प्रकार प्रवृत्ति थी रहा है, ट्रैफिक ने पूरी व्यवस्थाओं जो करवाना चाहिए जो है कि जेथी लोगों ने तकलीफ नहीं पड़े और सारी रीते लोग अपना घरे भी जई सके। तो आ समग्र व्यवस्था में लोग करी है जो है। एटले ज अगर कोई पण प्रकारना कोई एवा कृत्य करशे जेथी बीजा लोगों ने तकलीफ पड़े तो एना विरुद्ध में कड़क से कड़क कार्रवाई करवा माटे जो है अत्यारे अमे लोग प्रतिबद्ध छीए અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। અને આ બધા આપ જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે हम आपने साथी भी शेयर करता रहीશું કેટલા લોકો પીધેલા પકડાયા, કેટલા લોકો પર એક્શન થયા, जो કેટલા ઓવર સ્પીડિંગ में गया, આ પ્રકારના તમામ ચીજો मैं आप સાથે શેર પણ કરતા રહીશું। हमारे टोटल जो અત્યારે हमारा बंदोबस्त એના માટે 4000 पुलिसના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ जो है તે દિવસ માટે जो है। અને 4 કંપની हमारे पास અત્યારે स्थायी SRP છે जो है અને SRP બાકી जो TRB અને આ બધા તે દિવસ માટે 31 માટે करीब हमारे 1100 मानसो ट्रैफिक व्यवस्था જોવા માટે जो आ पूरा जो हमें 3 मेन विस्तारों बताया अपना जहाँ जनरली ट्रेडिशनली सूरत में
લોકો સેલિબ્રેટ કરે છે, બહાર મોટી સંખ્યામાં નીકળે છે. આ વિસ્તારોમાં જો અમારા 1100 ટ્રાફિક પોલીસ રહેશે, ટીઆરબી અને પોલીસ લાઈન રહેશે જો અને 4000 પોલીસ, 4 કંપની એસઆરપી અને તમામ 400 જેટલી સંખ્યામાં અમારા પીએસઆઈ, પીઆઈ અને સિનિયર અધિકારીઓ અમે લોકો રહીશ છે. અમારા સંવેદનશીલ વિસ્તારોમાં જનરલી અમે લોકો જો ભાગળ બાજુ વધારે આ પ્રકારના એક્ટિવિટી થતી નથી, પરંતુ ભાગળમાં બી અમારા પૂરા જો અધિકારીઓના સિનિયર અધિકારીઓ, ડીસીપી અને પૂરી ટીમ ભાગળ બાજુ રહેશે. જો લોકો ફટાકડા અમે લોકો જો જાહેરનામા અત્યારે અમુક કરી દીધા છે, અમુક થાય છે, જ્યારે કે આપણા જાહેર રસ્તાઓ પર કોઈ ફટાકડા નહીં ફોડે. ફટાકડા ફોડવાથી ખબર છે કોઈ ફટાકા તિરછા મિરછા થઈ ગયા તો કોઈને મોટી ઇન્જરી કરી શકે છે. મોટી સંખ્યામાં લોકો રહે છે. અને પછી જો એક બાઇક બેફામ ચલાવવા ઉપર જો બાઇક વ્હીકલ કોઈ પણ અગર ચલાવશે તો એના ઉપર અમે સીધે ગુના દાખલ કરવાના છીએ, ના કે ડિટેન કરવાના. ડિટેન તો થશે, પરંતુ બેફામ રેશ ડ્રાઇવિંગના અમે સીધે આમાં બીએનએસમાં ગુના દાખલ કરી છે. फिर આ જ રીતે કોઈ એકબીજાના ઉપર કોઈ બોટલો પાણી ન ફેંકે યા કોઈ વસ્તુ નહીં ફેંકે એના એક જાહેરનામા છે. જો કોઈ પણ પ્રકારના જાહેરમાં કેક કાપે, તલવાર, ચક્કુ લઈને આ બધા એના ઉપર જો પૂરા સંપૂર્ણ જો કોઈ આ પ્રકારના કૃત્ય નહીં કરે એના માટે જો અને જો જાહેર જગ્યાઓ જેટલા છે ત્યાં હોસ્પિટલ છે, બીજા અમારા લોકો જે સિનિયર સિટીઝન રહે છે ત્યાં મોટી મોટી એકદમ માઇકો અને આ બધા નહીં વગાડે એના માટે જો અને એના સાથે જો જેટલા બી અમારા બીજા જો જાહેરનામા રૂટીનમાં હોય છે કે બિના પરમિશનનો કોઈ આ પ્રકારના જો ફાર્મ હાઉસ, હોટલમાં નહીં જાય, કોઈ પાર્ટી કોઈ ઓર્ગેનાઇઝ નહીં કરે, આ પ્રકારની એના માટે જો અમે જાહેરનામા પણ પ્રસિદ્ધ કર્યા છીએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.